ના પાડું છું તો છતાં એ કામ કરવા આવે છે ખેતરમાં. ચાલો એમને મળીએ. શું કરો છો બા? શેના વાટો છો? ઘરે રહેતા હોય તો આવો તડકો નથી લાગતો તમને? નહીં લાગતો? ક્યાં ગયા? ઓછા શેણા વાળો, થાક નહીં લાગતો તમને? માજીના 70 વર્ષ થયા, મારા બા છે તો છતાં કામ કરે છે ખેતરમાં. કેમ કરવું પડે છે? અમે તો ના પાડીએ છીએ છતાં એ કામ કરે છે. શેણા વાળો જો તો ખરા. જોવાની ના પાડે છે સામું જોવા. મેં ના પાડીએ છીએ કે મારા બાને ઘરે રહો, તમે ખેતર ના આવશો, એ કામ કરવા તૈયાર છે. અને ના પાડીએ છીએ તો પણ આવે છે. કેમ? ઘરની વહુઓ કામે ના આવતી હોય, છોકરા એકલા મૂકતા હોય કામે, તો એમને એવું થાય માને જીવ પડે છે. હા, છોકરો એટલું કામ કરે છે તાપમાં, તો ચાલો આપણે મદદ કરીએ, એટલે આવવું પડે છે. તમને ખાસ કહેવાનું એક તો મારું આ, જે છોકરાઓ માટે છોકરીઓ જોવા જતા હોય છે, છોકરાઓ એમના મા બાપ ખાસ કરીને પૂછતા હોય છે કે છોકરો શું કરે છે, જમીન છે કે નહીં. હા એમ. હા, છોકરીઓને મા બાપને એ જ કહેવાનું મારે કે છોકરાને એ પૂછો જમીન છે કે નહીં, તો પહેલાં તમારી છોકરીને પૂછી જુઓ કે તમારી છોડી ખેતરમાં કામ કરશે કે નહીં, પછી આગળ વાત ચલાવો. મોટા ભાગે છોકરીઓના મા બાપ એમ કહેતા કે જમીનવાળું પોતે છોકરો, પણ સાથે એમ કે મારી છોડી કામ નહીં કરે, ખેતરમાં કામ નહીં કરે. કેમ? જમીન જોઈએ છે તો કામ કરવું જ પડશે. આવી રીતે જુઓ, આ બધા કામ કરે છે ને, એવી રીતે જ કામ કરવું પડશે તમારી છોડીને. તો જ જમીનવાળો ગોતજો, બાકી હીરાવાળો, કંપનીવાળો એ ગોતી લેજો તમે. જમીનવાળો ગોતો તો ખાસ કરીને તમારી છોડીને ખેતરમાં તો કામ કરવું જ પડશે, તો જ ચાલશે, નહીં તો નહીં ચાલે. અને તમારી છોડીને કામ કરતાં ના આવડતું હોય ખેતરમાં, તો શીખવું પડશે. પહેલાં તમારી છોકરીને પૂછી જોજો, આ જમીનવાળો ગોતું છું, તમારે ખેતરમાં કામ કરવું પડશે. તોય તમારી છોડીઓ બાપ એમ કહેતો હોય કે મારે જમીનવાળો તો મારી છોડી કામ નહીં કરે. તમારી છોડી જો કામ કરવા ના આવી શકતી હોય તો છોડીના મમ્મી અને પપ્પા આવી શકે કામે, તો જ જમીનવાળો ગોતજો, બાકી જમીનવાળો ના ગોતતા તમે ભાઈ. અને ખાસ કરીને વિદ્યાર્થીઓ ભણજો, નહીં તો જો આવું કામ કરવું પડશે ખેતરમાં. 8 કલાક 5 કલાક તમે જો ટાઈમ કાઢીને તમે ભણી નહીં શકતા હોય, વાંચી નહીં શકતા હોય, તો આગળ જતાં તમારે 12 કલાક આવી રીતે મહેનત કરવી પડશે તમારે. જો, અને આજે હું પણ કરી રહ્યો છું ખેતરમાં જ. હું નથી ભણ્યો એટલે તમારે આવું ના બને, એટલા માટે ભણજો તમે.